નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। નવા વર્ષ પહેલા સુરત પોલીસનું ડ્રગ્સ ઉપર હલ્લાબોલ। એસઓજીની ટીમ 15 લાખના ડ્રગ્સ ડિટેક્શનની ઓનલાઇઝર મશીન દ્વારા રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી રહી છે। લોકોના મોંમાંથી સેમ્પલ્સ લઈને ચકાસણી કરી રહી છે। 31 ડિસેમ્બરને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ અલર્ટ મોડ ઉપર છે। સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસ ટીમ દ્વારા ચાંપતું ચેકિંગ અભિયાન શરૂ કરી રહી છે। એસઓજી ટીમે ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન ઉપર લગામ લગાવવા માટે 15 લાખની કિંમતનું અદ્યતન ડ્રગ ડિટેક્શન એનાલાઇઝર મશીન દ્વારા રોડ પર ઉતરીને ચેકિંગ શરૂ કરી દીધી છે। આ મશીન માત્ર 60 સેકન્ડમાં કોઈપણ વ્યક્તિએ ડ્રગ્સ લીધા છે કે નહીં તે જણાવી શકે છે। ગેરકાયદેસર ડ્રગ્સ પાર્ટી નશાની પ્રવૃત્તિને રોકવામાં મહત્વનું સાબિત થશે। નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવ પાર્ટી ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતા હોય જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર રોડ જેવા હોટસ્પોટ વિસ્તારોમાં ચકાસણી શરૂ છે। એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી પણ શરૂ કરી છે। એસઓજી પીઆઈ અતુલ સોનારાએ જણાવ્યું કે ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ ડ્રોન અને ડ્રગ ડિટેક્શન એનાલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરાશે। ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ લોકોને કડકથી કડક સજા કરવામાં આવશે। માનનીય સીપી સાહેબ દ્વારા 25 તારીખ આજે ક્રિસમસથી લઈ 31 સુધી સમગ્ર સુરત સિટીની અંદર એસઓજી દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમારી જોડે એક એન્ટી નાર્કોટિક ડ્રગ માટેની એક કીટ છે જેના દ્વારા અમે દરેક જગ્યાએ આની તપાસ કરીએ છીએ અને બધાને ચેક કરીએ છીએ। હાલ અમે અહીંયા પાલ આરટીઓ ખાતે સઘન ચેકિંગ ચાલુ છે। અત્યારે હાલ અમે લગભગ 5 થી 7 જણાના આ રીતના ચેક કર્યા છે, બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। પોઝિટિવ આવે તો એના માટેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો સરકાર દ્વારા કેટલી કીટો અવેલેબલ કરવામાં આવી છે? અત્યારે હાલ આપણી ત્રણ કીટો અમને આપવામાં આવેલી છે અહીંયા એસઓજી ખાતે। અને એમાં પ્રોસેસ કઈ રીતની છે? પ્રોસેસની અંદર જે કીટ છે એની અંદર એક આવે છે, એનાથી સલાઈવા લેવાના, સલાઈવા એ જે તે વ્યક્તિ જે આપણને દેખાતો હોય એને લઈ અને આ મશીનમાં મૂકવામાં આવે છે। મશીનમાં મૂક્યા બાદ એને પ્રોસેસ કરવામાં આવે છે। લગભગ 5 મિનિટની અંદર આનો રિપોર્ટ પોઝિટિવ નેગેટિવનો જનરેટ થાય છે। એ રિપોર્ટ જનરેટ થયા બાદ જે અમે સલાઈવા લઈએ છીએ એની છેલ્લે એનો મોબાઈલ નંબર અને સહી કરાવવામાં આવે છે।